શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ નામની બુકમાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે પોતાની અનુભૂતિની વાત લખતા કહ્યું કે પ્રમુખ સ્વામી હી ઇઝ માય અલ્ટિમેટ ટીચર. પ્રમુખ સ્વામી મહારાજ એ મારા એક શ્રેષ્ઠ ગુરુ હતા. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત કલામ સાહેબના નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે આધ્યાત્મિક જીવન જીવવા માટે પણ એક શ્રેષ્ઠ ગુરુ હતા. એની સાથે સાથે વૈવાહિક જીવન જીવવા માટે પણ એક શ્રેષ્ઠ ગુરુ અને ગાઈડ હતા. એમના જીવનની અંદરથી વ્યવહાર અને મોક્ષ બંને પાસાનું ખૂબ જ અદ્ભુત માર્ગદર્શન છે આપણને મળી શકે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે હ્યુમન રિલેશન મેનેજમેન્ટ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આજે મશીનનું મેનેજમેન્ટ કરવું બહુ સહેલું છે, પરંતુ માણસનું મેનેજમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને લાગે છે કે બહુ જ મોટી એક ચેલેન્જ જેવું છે, બહુ જ કઠિન છે, એવી એક આપણને અનુભૂતિ થતી હોય છે. કારણ આજે સારી જોબ છે, જોબમાંથી માણસને છૂટા કરવામાં આવે છે, અથવા આપણે વ્યક્તિગત રીતે જોબ છોડીએ છીએ. એનું કારણ શું છે? તો કદાચ આપણી પાસે પૂરતું નોલેજ નથી. એના કરતા પણ મોટું કારણ એ છે કે માનવીય સંબંધો સાચવવાની અંદર વ્યક્તિ નિષ્ફળ જાય છે, એટલે એમને જોબ છોડવી પડે છે. આજે હજારો ફેમિલીની અંદર પ્રેમપૂર્વક થયેલા લગ્નની અંદર છૂટાછેડાનું પ્રમાણ વધતું કેમ જાય છે? પૈસા, સારું મકાન કે સારી ગાડીના અભાવ કરતા પણ માનવીય સંબંધો સાચવવાની અંદર નિષ્ફળ જવાને કારણે છૂટાછેડાનું પ્રમાણ છે વધતું જાય છે. તો આવું તો આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો કેટલી બધી જગ્યા ઉપર માણસને સંબંધો નહીં સાચવવાની અંદર નિષ્ફળતા મળે છે. અને એટલે જ અમેરિકાની એક કાર્નેગી યુનિવર્સિટીની અંદર એક સર્વે કર્યો અને સર્વેના આધારે એમણે કહ્યું કે કોઈ વ્યક્તિ સફળ થાય છે કે નિષ્ફળ થાય છે, એ સફળતા માટે વ્યક્તિમાં કઈ સ્કિલ છે, એની પાસે કેટલી ઇન્ફોર્મેશન છે, એની પાસે કયું કૌશલ્ય છે, એની પાસે કેટલી બુદ્ધિ છે, એ ફક્ત 15% આધાર રાખે છે. અને બાકીના 85% આધાર હ્યુમન રિલેશન મેનેજમેન્ટનો રાખે છે કે એ માણસો સાથેના સંબંધોની અંદર એ કેવા પ્રકારનું કાર્ય કરી શકે છે ને, એ એની સફળતા અને નિષ્ફળતા ઉપર મહત્વનો આધાર છે ને રાખે છે. અને એના લીધે જ તમે જુઓ કે આજે ઘણા બધા ક્ષેત્રોની અંદર છે માણસ છે નિષ્ફળ થાય છે, દુઃખી થાય છે. કદાચ મોટી મોટી કંપનીઓનું સંચાલન કરનાર વ્યક્તિની સામે જોઈએ કે કોઈક દેશનું સંચાલન કરનાર વ્યક્તિને સામે જોઈએ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના જીવનની અંદર પણ જોઈએ તો આપણને દેખાય છે કે બે વ્યક્તિઓ વચ્ચેના જે કંઈ પણ પ્રશ્નો થાય છે એનું કારણ કોઈક વ્યવહારિક પૈસા કે નોલેજના અભાવને કારણે નથી, પરંતુ માનવીય સંબંધો સાચવવાની એક સ્કિલ છે એ ન પ્રાપ્ત કરવાને કારણે છે. એ પછી પતિ પત્ની વચ્ચેના સંબંધો હોય કે બે સગા ભાઈઓ વચ્ચેના સંબંધો હોય કે સાસુ વહુ વચ્ચેના સંબંધો હોય, અથવા તો પછી મેનેજર અને એમ્પ્લોઈઝ વચ્ચેના સંબંધો હોય, અથવા તો પછી બે મિત્રો વચ્ચેના સંબંધો હોય. કોઈ પણ સંબંધો તૂટવાથી માણસ દુઃખી થાય છે, નિષ્ફળ થાય છે, અથવા તો સ્ટ્રેસફુલ બની જાય છે. એની પાછળ એવું કે છે કે એક જ વસ્તુ છે કે માનવીય સંબંધો છે એ વ્યક્તિ સારી રીતે અને સાચી રીતે છે પોતે સાચવી નથી શકતી. એટલા માટે પણ આ માણસને સાચવવો છે માથાના દુખાવા જેવો છે. એમાં લગભગ પ્રયત્ન કરે છે, પરંતુ માણસને એક
નિષ્ફળતા મળે છે, કારણ કે સાથીની વ્યક્તિને સાચવવી, એને સંતોષ આપવો, એનો પ્રેમ સંપાદન કરવો એ લગભગ બહુ જ કઠણ પડતું હોય છે. જેમ હાર્મોનિયમ વગાડવું એક સ્કિલ છે, જેમ કોઈ આર્ટ કરવું એ પણ એક સ્કિલ છે, જેમ સ્પોર્ટ્સની અંદર જેમ કંઈક સારું કાર્ય કરી બતાવવું એક સ્કિલ છે, એવી જ રીતે વ્યવહારિક રીતે માણસો સાથે જીવન જીવવામાં સંબંધો સારી રીતે સાચવવાને એ પણ એક બહુ જ મોટી સ્કિલ છે. એ સ્કિલ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર બહુ જ સહજ હતી કે જ્યાં નિષ્ફળતા આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જુઓ. એમને એમના જીવનકાળ દરમિયાન એક બે વ્યક્તિ સાથેના સંબંધો નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અંદર લાખો વ્યક્તિ સાથેના સંબંધો છે એમને ખૂબ સારી રીતે સાચવ્યા, નભાવ્યા અને પ્રેમ સંપાદન કરેલો છે. એ વ્યક્તિ પછી બાળક હોય કે વૃદ્ધ હોય, એ વ્યક્તિ કદાચ ભણેલી હોય કે અભણ હોય, એ વ્યક્તિ કદાચ આદિવાસીના ઝૂંપડાઓમાં રહેતા હોય કે અમેરિકાના મહાલયોમાં રહેતા હોય, એ સંન્યાસી હોય કે સંસારી હોય, કોઈ પણ ક્ષેત્રની ગમે તેવી વ્યક્તિઓ સાથેના સંબંધો સાચવવામાં પ્રમુખ સ્વામી મહારાજને હર હંમેશા સફળતા મળેલી છે. અને એના કારણે જે વ્યક્તિઓને પોતાના પરિવાર કે પોતાના મિત્ર વર્તુળ સાથેના સંબંધો સાચવવા છે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે એ ધ્રુવ તારા સમાન છે. એમના માટે એક માર્ગદર્શક એમનું જીવન ચરિત્ર છે. તો એમના જીવનની અંદર જયારે આપણે જઈશું ત્યારે આપણને ખ્યાલ આવે કે એવી રીતે વ્યક્તિઓ સાથે પોતે સંબંધો સાચવતા હતા કે ત્યાં પારકી વ્યક્તિ પણ પોતાની થઈ જતી હતી. એક વખત મુંબઈના એક સદગ્રહસ્થ છે, એમને સદભાવ ખરો પણ એમના ઘરમાંથી એટલો સદભાવ નહીં. એક વખત એ બીમાર પડ્યા અને ઓપરેશન માટે અમેરિકા જવાનું હતું. પ્રમુખ સ્વામી મહારાજને એમનો ખ્યાલ આવ્યો. અમેરિકા જતી વખતે લંડનની અંદર એમને થોડા કલાકોનો સ્ટોપ હતો. ત્યારે કોઈના પણ કયા વગર પ્રમુખ સ્વામી મહારાજે લંડન મંદિરની અંદર પૂજ્ય સંતોને બધી એમની વ્યવસ્થા છે ભોજન સંબંધી કહી. અને જયારે ત્યાં લંડન એરપોર્ટ ઉપર એ રોકાયા અને ભોજનની વ્યવસ્થા છે આવા અપરિચિત દેશની અંદર થઈ, અને ત્યારે ખબર પડ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ એમની ભોજનની તમામ વ્યવસ્થા કરેલી. એ ભોજનની વ્યવસ્થામાં સાથે પ્રેમ અને લાગણીના કારણે સ્વામી એ પણ કહેલું કે એમને બટાટા ભાવે છે તો બટાટાની આઈટમ રાખજો, બટાટાનું તમે કંઈક બનાવો તો એની અંદર એના પીસ પણ નાના રાખજો. સ્વામી એ પણ કહેલું કે એમને થોડી એસિડિટીની તકલીફ છે એટલે મરચું છે એવી તીખાસ વાળી વસ્તુ, મરી છે એવી વસ્તુ તમે નહીં નાખતા, અને એમને સદે એવા પ્રકારની ભોજનની વ્યવસ્થા કરી અને એરપોર્ટ ઉપર તમે આપવા માટે જજો. અને મંદિર તરફથી થયેલી આ વ્યવસ્થા અને એની પાછળ લાગણી અને પ્રેમ એ જો પ્રમુખ સ્વામી મહારાજના હતા એ સાંભળી અને આ પરિવારને સદગ્રસ્તને એટલું બધું આશ્ચર્ય થયું કે પારકી વ્યક્તિ સાથેના આવા પરિસ્થિતિના પ્રસંગોની અંદર આવા પ્રકારના એક નિસ્વાર્થ ભાવથી એ સંબંધો સાચવે છે. અને એટલો બધો પ્રેમ થયો કે ઓપરેશન કરાયા પછી મુંબઈમાં આવીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગયા, એની આંખની અંદર આંસુ પડવા માંડ્યા. ત્યારે આપણને ખબર પડે છે કે સ્વામી એવા સંબંધો સાચવતા હતા કે જ્યાં પારકા પણ પોતાના થઈ જતા. આપણને સંબંધો સાચવતા નથી આવડતું તો ઘણીવાર પોતાના વ્યક્તિ પણ આપણા માટે પારકી સાબિત થઈ જાય છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું કે એમના જીવનની અંદર બહુ જ સાહજિકતાથી એ પોતે માનવીય સંબંધો છે એનું મેનેજમેન્ટ કરતા હતા. તો આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, પરંતુ માનવીય સંબંધોને સાચવવા માટે ચાર વસ્તુ બહુ મહત્વની છે. એ ચારે ચાર પાસાઓ આપણે સમજી અને આપણા આચરણની અંદર મૂકવા બહુ જરૂરી છે. એમાં પહેલું છે મેનેજમેન્ટ ઓફ ઇમોશન, એટલે કે લાગણીનું મેનેજમેન્ટ. બીજું છે મેનેજમેન્ટ ઓફ હ્યુમન નીડ્સ, એટલે કે માનવીય જરૂરિયાતોનું મેનેજમેન્ટ. ત્રીજું છે મેનેજમેન્ટ ઓફ ટેલેન્ટ, એટલે કે માનવીયની જે ટેલેન્ટ છે, જે સ્કિલ છે એનું પણ તમે મેનેજમેન્ટ કરો. અને ચોથી વસ્તુ છે કે મેનેજમેન્ટ ઓફ હ્યુમન નેચર, એટલે કે માનવીય સ્વભાવોનું પણ મેનેજમેન્ટ કરો. જો આ ચારે ચાર વસ્તુઓનું મેનેજમેન્ટ આપણે સારી રીતે જીવનમાં કરીશું તો આપણી વ્યક્તિ ક્યારે પારકી નહીં થાય, અને પારકી વ્યક્તિ પણ તમારી થઈ શકશે. એવી એની અંદર એક અદ્ભુત શક્તિ રહેલી છે, પરંતુ એ સ્વામીના જીવનમાંથી આપણને શીખવા મળે છે. એમાંથી આજે આપણે સૌ પ્રથમ ઉપર પ્રયત્ન કરીશું કે મેનેજમેન્ટ ઓફ ઇમોશન,
એટલે કે લાગણીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, માનવીય સંબંધોની અંદર આપણે આ કેવી રીતે ધ્યાન રાખીએ કે જેથી કરીને આપણી સાથેના સંબંધો છે ખૂબ સારી રીતે સચવાય અને આપણે દરેકને આદર પ્રાપ્ત કરી શકીએ અને સંબંધો પણ વધારે ઘનિષ્ઠ બને, એના માટેનો આપણે એક પ્રયત્ન કરીએ. ડેનિયલ નામના એક વિચારકે એક સર્વે કર્યો. 180 કરતા પણ વધારે કંપનીના ટોપ લેવલ્સની વ્યક્તિ છે એનો સર્વે કર્યા પછી એની સફળતા અને નિષ્ફળતા પાછળ શેનો હાથ રહેલો છે એ કયા પછી એમને ખૂબ સુંદર વાત કરી કે તમારે એક આદર્શ લીડર્સ બનવું છે તો એના માટે શું ધ્યાન રાખવું એમને કહ્યું. તો હવે આપણે એ વિચારીએ કે એમને એમ કહ્યું કે આદર્શ લીડર બનવું છે, પરંતુ આપણે એવું વિચારો કે આપણે એક આદર્શ પતિ બનવું છે, આદર્શ પિતા બનવું છે, આદર્શ પુત્ર બનવું છે, આદર્શ મિત્ર બનવું છે, આદર્શ પત્ની બનવું છે. તો એના માટેની ક્વોલિટીઝ કઈ કઈ હોઈ શકે એ આની અંદર બહુ સરસ રીતે એને વર્ણન કરેલું છે. એમાં બધી જ ક્વોલિટીઝની અંદર મુખ્ય વાત કરતા એમને કહ્યું કે સૌથી મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિ લાગણીઓનું મેનેજમેન્ટ કરી શકે છે, બીજી બધી કદાચ ઇન્ટેલિજન્સની જગ્યા ઉપર એની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ જો હોય ને તો બીજી બધી ઇન્ટેલિજન્સ ગણો અથવા તો ઇન્ફોર્મેશન ગણો, ટેકનિકલ સ્કિલ ગણો, એના કરતા પણ વધારે 90% મહત્વનો ફાળો સફળ થયેલી વ્યક્તિની અંદર અને એક આદર્શ લીડરની અંદર કોઈ હોય તો એ છે કે એની અંદર ઇન્ટેલિજન્સ, ઇમોશન હતું, એક લાગણી છે, એની બુદ્ધિમત્તા એ લોકોની ખૂબ સારી હતી, એના કારણે છે પોતે સફળ છે એ થતા હતા. તો આ બહુ જ મહત્વનું છે. તો લાગણીઓનું મેનેજમેન્ટ છે કેવી રીતે કરવું, જ્યારે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવું હોય, એના સંબંધોને સાચવવા હોય, આનું મેનેજમેન્ટ કરવું હોય તો સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે એને સમજવી પડશે. સમજ્યા વગર આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરવા જઈએ તો એમાં હર હંમેશા નિષ્ફળતા મળતી હોય છે. એટલા માટે કહેલું છે કે અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પર્સન. એટલે કે બે વ્યક્તિ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કે ઓછામાં ઓછી તિરાડો એની અંદર પડે, તિરાડો ખાઈનું સ્વરૂપ ન પકડી લે, એના માટે મહત્વની વસ્તુ છે કે એકબીજા પ્રત્યેની સમજણ કેવી છે, એકબીજા પ્રત્યેનો સમજવાનો ભાવ એમનો કેવો છે, તો 100% સંબંધો મજબૂત બને અને પારિવારિક રીતે પણ શાંતિ રહે. તો સમજવું એટલે શું? તો સમજવા માટે કહે છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને સમજવા માટે આપણે જઈએ ત્યારે એમાં લેખનનો ભાગ 6% છે, એની સાથે વાંચનનો ભાગ 16% છે અને એની સાથે સાથે લગભગ 78% કરતા પણ વધારે ભાગ છે એ શ્રવણનો છે. એટલે કે વ્યક્તિને સમજવા માટે સૌથી મહત્વનો ભાગ એ બને છે કે આપણે એને સાંભળીએ. જેટલું તમે વ્યક્તિને સાંભળશો ને એટલા તમે વધારે સમજી શકશો. આપણને અનુભવ થાય છે કે ધારો કે આપણી ગાડી બગડી અને બગડેલી ગાડી લઈને આપણે મિકેનિક પાસે જઈએ અને એ વખતે મિકેનિક જેટલું વધારે આપણને સાંભળશે ને એટલું જ સારી રીતે ને ઝડપથી એ ગાડીની જે મુશ્કેલી છે દૂર કરી શકશે. દર્દી જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર પ્રથમ વધારે સાંભળે છે અને જેટલું વધારે સાંભળે છે એટલું જે રોગનું યોગ્ય નિદાન કરી શકે છે. જ્યારે કોઈક વ્યક્તિ લોયર પાસે જાય છે ત્યારે લોયર શરૂઆતમાં એને ખૂબ સાંભળે છે અને સાંભળ્યા પછી પ્રશ્નના મૂળ સુધી જઈ અને એને યોગ્ય પ્રશ્નનું નિરાકરણ એ લાવી શકે છે. તો પ્રશ્નના નિરાકરણ માટે આપણે વ્યક્તિને સાંભળવા અત્યંત અનિવાર્ય છે. તમે જેટલા વધારે એને સાંભળી શકો છો એટલા જ વધારે એને સમજી શકીએ છીએ. સાંભળ્યા વગર ક્યારે પણ આપણે કોઈ જ વ્યક્તિને સમજી નથી શકતા અને સમજી ન શકો એટલે પ્રશ્નોનું કોઈ દિવસ સમાધાન થાય નહીં અને સંબંધોમાં તિરાડો પડતા પડતા એ ખાઈનું સ્વરૂપ ધારણ કરી અને બોલવાનો વ્યવહાર પણ રહે નહીં. એટલા માટે આપણે એને સાંભળવા પડે છે, સાંભળ્યા પછી સમજવા પડે છે. હવે આના માટે જો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન તરફ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજને જેટલું વ્યક્તિને સાંભળવાનો અને સમજવાનો અનુભવ છે એટલો કદાચ કોને હશે?
કેમ? તો 1971 પ્રમુખ સ્વામી મહારાજ છે એ ગુરુ પદ ઉપર વિરાજમાન થયા ત્યારથી લઈને 2011ની સાલ સુધી સ્વામીશ્રી બધાને વ્યક્તિગત રીતે મળતા હતા, એટલે કે લગભગ 40 વર્ષ સુધી સ્વામી વ્યક્તિગત મુલાકાતો આપી અને વ્યક્તિગત રીતે વ્યક્તિને સાંભળતા હતા અને સમજતા હતા. લગભગ સ્વામી એમના જીવનકાળ દરમિયાન એવરેજ 400 કરતા પણ વધારે વ્યક્તિને રોજ એનું સાંભળતા હતા મુલાકાતની અંદર. એનો અર્થ એ થયો કે એક વર્ષની અંદર 1,13,000 વ્યક્તિને સ્વામી સાંભળી અને સમજતા હતા. એનો અર્થ એ થયો કે સ્વામી એમના જીવનકાળ દરમિયાન 40,36,000 કરતા પણ વધારે વ્યક્તિને સાંભળ્યા છે અને સાંભળ્યા પછી એમને સમજવાનો અનુભવ છે અને આ જ એમની સફળતાનું રહસ્ય છે. આજ એમની માનવીય સંબંધોની અંદર હિમાલય સમી ઊંચાઈનું રહસ્ય છે કે આટલી બધી વ્યક્તિને પ્રત્યક્ષ રૂપથી સાંભળીને સમજતા હતા. એની સાથે 7 લાખ કરતા પણ વધારે વ્યક્તિના પત્રોને પણ એમને વાંચી સાંભળીને સમજ્યા. એટલા જ એમને ફોન દ્વારા પણ વ્યક્તિઓને સાંભળી અને સમજી અને વ્યક્તિ સાથેના સંબંધો એવા કર્યા કે જ્યાં લગભગ બધા નિષ્ફળ જતા હોય ત્યાં પ્રમુખ સ્વામી માનવીય સંબંધો સાચવવાની અંદર સંપૂર્ણપણે સફળ થયા છે. એને સાચવ્યા છે, એ સંબંધોને નિભાવ્યા છે, દરેકનો આદર પ્રાપ્ત કર્યો છે, એની અંદર એમને સંતોષ આપેલો છે. તો સંબંધોની અંદર આ બધું છે બહુ જ કઠણ છે, પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય કે સહજ છે. અને આ સાંભળવા માટે સ્વામી આટલી મોટી સંસ્થાનું સંચાલન કરતા હતા છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ છે સમય આપતા હતા. મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા. સાંજે લગભગ 3:45 વાગે પોતે દૈહિક ક્રિયા કરવા માટે શૌચ વિધિ માટે તૈયાર થયા. એ વખતે એક ભક્ત આવ્યા, એને જીવનમાં કંઈક પ્રશ્ન હતો, સ્વામી સાથે વાત કરવી હતી. એટલે સ્વામી છે પોતાની દૈહિક ક્રિયાઓને અટકાવીને એમની સાથે એનું સાંભળવા માટે તૈયાર થયા. અને એ પ્રશ્ન એટલો મોટો આગળ વધતા સમય પસાર થતો ગયો કે 3:45નો શરૂ થયેલો લગભગ સાંજે 7 વાગ્યા સુધી પોતે પોતાની દૈહિક ક્રિયાઓ અટકાવીને પણ એક વ્યક્તિના સંબંધોને સાચવવા માટે એમને સાંભળ્યા, એમને સમજ્યા અને એમનું યોગ્ય નિરાકરણ આપી એમને સુખી કર્યા. સ્વામી ગોંડલની અંદર વિરાજમાન હતા. એ વખતે એક જ ગામના 2 પરિવારના સદસ્યો છે એ સંબંધોમાં કઈક તકલીફ ઉભી થઈ એટલે ઝઘડા સુધી અને મારામારી સુધી પહોંચ્યું. બંને ગોંડલની અંદર આવે છે. સ્વામી બાપા ત્યારે આરામની અંદર હતા. રાત્રે 1:30 વાગ્યાનો સમય હતો અને જ્યારે સ્વામીને આ વાત કરી કે સ્વામી આપને મળવું છે, ત્યારે 1:30 વાગ્યાના સમયે સ્વામીએ પોતાની ઊંઘ જતી કરી, પોતાના આસન ઉપરથી ઉભા થઈ, પલાઠી વાળી અને સવાર સુધી આ બંને જે પક્ષ હતા એ બંને પક્ષોના વ્યક્તિને પોતાના પ્રશ્નો છે સાંભળી અને યોગ્ય નિરાકરણ કરી અને ગામની અંદર શાંતિ એમને આવી. તો સમય સામે જોયા વગર પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેક વ્યક્તિને સાંભળતા હતા, એટલે જ એને સમજી શકતા હતા અને એટલે જ એ વ્યક્તિઓનો પ્રેમ સંપાદન કરી શકતા હતા, એનો આદર સંપાદન કરી શકતા હતા અને સંબંધોની અંદર એમને ખૂબ શાંતિ રાખતા હતા. તો આપણે પણ જો આપણા પરિવારના સંબંધો 3, 4, 5 સંબંધો છે, આપણે જોબ પર પણ 5-7 વ્યક્તિઓ સાથેના સંબંધો સાચવવાના છે અને સમાજમાં પણ કદાચ 5-7 વ્યક્તિઓ સાથેના સંબંધો જો સાચવવા હોય, એનો પ્રેમ સંપાદન કરવો હોય, એમને સંતોષ આપવો હોય તો સૌથી પહેલા આપણે એને સાંભળવા પડશે અને સાંભળવા માટે એમને આપણે સમય આપવો પડશે. તો જ તમે એમને સાંભળી શકશો. કદાચ ગમે તેવું અગત્યનું કામ હોય કે ગમે તેવી જવાબદારી હોય એ મૂકીને પણ પરિવારના બાળક હોય, માતા પિતા હોય કે પતિ હોય, પત્ની હોય, એને તમે સાંભળો. સ્વામીએ એ કર્યું. તો ઘણીવાર આપણા મનની અંદર એક પ્રશ્ન થશે કે આપણે સાંભળીએ તો છીએ જ, નથી સાંભળતા એવું નથી, છતાં પણ સંબંધોની અંદર છે પ્રશ્ન ઉભા થાય છે. એ માનવીય સંબંધો આપણે મેનેજ નથી કરી શકતા. એનું કારણ એટલું છે કે આપણે સાંભળીએ છીએ પણ કેવા પ્રકારનું? તો એક સિલેક્ટિવ લિસનિંગ કરીએ છીએ. સિલેક્ટિવ લિસનિંગ નો અર્થ એવો થાય કે આપણે જે સાંભળવું છે એટલું જ સાંભળીએ છીએ, પરંતુ વ્યક્તિના અન્ય ભાવોને આપણે સાંભળી નથી શકતા. અને સિલેક્ટિવ સાંભળ્યા પછીનો જવાબ પણ આપણે આપણા મનમાં નક્કી કરેલો એ જ આપીએ છીએ. તો એક તો આપણે સિલેક્ટિવ લિસનિંગ કરીએ છીએ, જે સદંતર ખોટું છે. બીજું આપણે ઇગ્નોરિંગ લિસનિંગ કરીએ છીએ. સાંભળીએ છીએ પણ કેવું કે આપણે ઇગ્નોર કરીએ. કોઈક વ્યક્તિ કે પરિવારના આપણી જોડે કઈ વાત કરતા હોય એટલે આપણે ઇગ્નોર કરીએ, એટલે ફોન મચડતા હોઈએ અથવા બીજી કોઈ ક્રિયાની અંદર ધ્યાન આપતા હોઈએ. એટલે સામેની વ્યક્તિને ખબર પડે છે કે આ મને ઇગ્નોર કરે છે, એટલે વાત ત્યાં અટકાવી અને પછી નીકળી જાય છે અને સંબંધો વધારે વણસે છે.
ત્રીજું એક લિસનિંગ એવું છે કે આપણે ફક્ત સાંભળવાનો ઢોંગ કરીએ છીએ, એટલે કે આમ સાંભળતા ના હોઈએ પરંતુ હું સાંભળું છે એવું બતાવતા હોય. ઘણી વાર આપણે ફોનની અંદર એવી અનુભૂતિ થતી હોય કે કોઈ ફોનમાં હા હે શું એવું કરે એટલે આપણે સમજી જઈએ કે હવે સાંભળવું એને નથી, એટલે તરત જ એને ખોટું લાગે છે અને વાત કરવાની બંધ કરી દે છે. તો આ બધા લિસનિંગ કરતા એક એમ્પેથિક લિસનિંગ એટલે કે સમાનુભૂતિથી એક લાગણી સભર જ્યારે આપણે સાંભળી શકીશું ને ત્યારે આપણે એને સમજી શકીશું અને સંબંધોને આપણે સારી રીતે સાચવી શકીશું. તો પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત સાંભળતા નહોતા પરંતુ લાગણીથી એ સાંભળી અને પછી એને મેનેજ કરતા હતા. તો એમની કેવી રીતો હોય છે, ખાલી સાંભળવું એવું નહીં, પેલા તો સ્થૂળ રીતે સાંભળીએ. તો સ્વામી સ્થૂળ રીતે સાંભળતા હતા. એક વખત એક નાનો બાળક પ્રમુખ સ્વામી મહારાજને ચિઠ્ઠીમાં એવું કહી ગયા કે સ્વામી, બાળકોની સભા હોય ત્યારે આપણું આસન ઊંચું હોય છે એટલે અમે આપણો ચરણ સ્પર્શ નથી કરી શકતા, તો બાળકોની સભા વખતે આપ આસન નીચું રાખજો. આવું એમને કહ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એને પણ સાંભળ્યા. જો નાના બાળકો પારકા એને પોતાના કેમ કરી લીધા એને પણ સાંભળ્યા અને તરત સ્વામી આયોજકોને કહ્યું કે તમને બધાને મોટા આસન ઉપર બેસાડવાની ઈચ્છા છે પણ નાના બાળકોને અનુકૂળ આવતું નથી, તો હવે પછી જ્યારે પણ બાળ મંડળ બાજુ અમારી સભા હોય ત્યારે મારું આસન હંમેશા નીચું રાખવું કે જેથી હું એક એક બાળકને સાંભળી શકું અને મળી શકું. અને ત્યાર પછી લગભગ સ્વામીએ પોતાનું આસન બાળ સભાની અંદર હંમેશા પોતે નીચું રાખતા હતા. તો પહેલા તો આપણે સ્થૂળ રીતે પણ સાંભળીએ અને સાંભળ્યા પછી એનો જે કંઈ પણ કરવું ઘટે કરીએ. બીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી છે મૌન પણ સાંભળી શકતા હતા, એટલે કોઈ ન બોલે ને એને પણ સાંભળવાનું હોય છે, ખાલી બોલે એટલું જ નહીં. સ્વામી મુંબઈની અંદર હતા એ વખતે એક વડીલ પોતાના પૌત્રને લઈ અને સ્વામી પાસે આવ્યા. એનું નામ પડાવવાનું હતું અને એને કહ્યું કે સ્વામી આનું નામ પાડવાનું છે, એની રાશિ છે મ અને ટ ઉપર છે, તો આપ નામ પાડો. તરત જ સ્વામીએ કહ્યું કે મયંક કેવું લાગશે, પરંતુ આ વડીલ હતા એટલે એને મયંક નામ સાંભળ્યું એટલે નામ બોલતા થોડું એ ખચકાયા, એ બોલી નતા શકતા અને વચ્ચે થોડો સમય આમ સેકન્ડ છે પોતે મૌન થઈ ગયા. તરત પ્રમુખ સ્વામી મહારાજ એના મૌનને પણ સાંભળી લીધું કે આ નામ બોલવામાં આ વડીલને તકલીફ પડશે અને તરત જ સ્વામી છે સમજીને કહ્યું, સ્વામી કે તો મયુર રાખીએ તો હરિભગત છે એનો મન મયુર પર નાચી ઉઠ્યો, એ પણ રાજી થઈ ગયા અને કહ્યું હા સ્વામી આ નામ બરાબર છે અને તરત રાજી થઈ અને ગયા. તો જો મૌન પણ સાંભળતા હતા. એમ ઘણી વખત આપણે ઘરની અંદર કોક આપણી જોડે બોલવાનું બંધ કરી દે અથવા તો મોઢું ફેરવી નાખે, એ વખતે પણ જો તમે સાંભળતા થાવ કે કોઈ પ્રોબ્લેમ મારા તરફથી થયો છે અથવા તો મારી પ્રતિક્રિયા અમને અનુકૂળ નથી આવી, એ ભલે મને કહી નથી શકતા પરંતુ એના શરીરના હાવભાવ ઉપરથી એમનું મૌન ઘણું બધું કહી જાય છે. જો મૌનને તમે સાંભળતા જશો, જો મૌનને તમે સમજતા જશો તો સંબંધો સારા થશે. પ્રમુખ સ્વામી મહારાજ શબ્દની પાછળ રહેલા ભાવને પણ સમજતા હતા અને સાંભળતા હતા. એક વખત સ્વામી 1994 ની અંદર ચરોતરના એક ગામની અંદર સ્વામી ગયા. એ વખતે સ્વામીને શારીરિક તકલીફ હતી એટલે ડોક્ટરોએ પધરામણી કરવાની ના પાડી. એ ગામની અંદર 40 કરતા વધારે નવા ઘરોની અંદર પધરામણી કરવા માટે એ ભક્તોની ઈચ્છા હતી પરંતુ આયોજકોએ ના પાડી. સવારે સ્વામી છે સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ અને વોકિંગ કરતા હતા કે જે કસરતના ભાગમાં હતું, ડોક્ટરોએ કહ્યું હતું એટલે કરતા હતા. એ વખતે જેને ના પાડેલી એ ભક્તો છે એનો ભાવ હતો કે સ્વામીના પગલા અમારા ઘરની અંદર પડે, પણ સ્વામીને આ રીતે જોયા એટલે એમને કહ્યું કે અહીંયા તો પ્રમુખ સ્વામી ચાલ કરે છે અને અહીંયા વાંધો નથી અને આપણા ઘરની અંદર આવવા માટે આ લોકો આપણને ના પાડે છે. અને આ શબ્દો વોકિંગ કરતા પ્રમુખ સ્વામી મહારાજના કાનમાં પડ્યા. એ સ્થૂળ શબ્દો તો સાંભળ્યા પણ એ શબ્દો પાછળ એનો ભાવ, આ ભક્તોની લાગણીઓ પણ સાંભળી અને તરત સ્વામીએ વોકિંગ બંધ કર્યું અને પૂજા પૂર્વે સ્વામી 40 ઘરોની અંદર પધરામણી કરી અને બધા જ ભાવિકો અને મુમુક્ષુ ભક્તોને એમને પ્રસન્ન કરી અને પોતાના સંબંધોનો નાતો વધારે દ્રઢ કરી દીધો. તો બોલવા પાછળનો ભાવ પણ, ઘણી વખત બોલાતું હોય પણ એની પાછળનો ભાવ પણ જો આપણે સાંભળતા જશું ને તો સંબંધો ખૂબ સારા છે પરિવારની અંદર અને સમાજની અંદર આપણે રાખી શકીશું. તો સ્વામીના જીવનમાં એ હતું. સ્વામી છે એ પોતે ક્રિયાને પણ સાંભળતા હતા, ખાલી સ્થૂળ નહીં પણ ક્રિયાને પણ સાંભળતા હતા. સ્વામી યોગી બાપાના વખતની અંદર છે
વિદ્યાનગર છાત્રાલયની અંદર છે સ્વામી રાત્રે મોડા કામ પતાવીને પહોંચ્યા. એ વખતે જ્યાં એમનો વ્યવસ્થા હતી ત્યાં સંતો સૂતા હશે એટલે એમને તકલીફ ન પડે એટલે સ્વામી એક રૂમની અંદર લાઇટ ચાલુ હતી ત્યાં ગયા. ત્યાં યુવકો રાત્રે મોડે સુધી વાંચતા હતા, પરંતુ મોડે સુધી વાંચવા માટે જાગી શકાય એના માટે એમણે ચાની વ્યવસ્થા કરેલી હતી અને ચાનો ટાઈમ થયેલો હતો. અને એ જ વખતે બારણું ખખડ્યું, બારણું ખોલ્યું તો સંસ્થાના પ્રમુખ સ્વામીને જોયા એટલે એમને આશ્ચર્ય તો થયું. અંદર બેસવાની વ્યવસ્થા કરી, પરંતુ એ લોકો સ્વામી સાથે વાતચીત કરે અને બીજા પ્રકારના હાવભાવ જોયા, એમની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ જોઈ કે જેની અંદર એમને ચા પીવાનો ટાઈમ થયેલો હતો એટલે માથું દુખતું હતું કે ઝડપથી સ્વામી જો જાય તો પછી આપણે ચા પીએ, એવા પ્રકારની ક્રિયાની અંદર અને પ્રતિભાવની અંદર કંઈક ભાવ હતો. એ પ્રમુખ સ્વામી મહારાજે વાંચી લીધો. સ્વામી કે તમે બધા બેસો, હું આવું એમ કરીને સ્વામી પાછળ ગયા અને એની જે બાલ્કની હતી ત્યાં દરવાજો બંધ કરી અને થોડી વાર પછી આવ્યા. બધા યુવકોને એમ કે કદાચ સ્વામી કંઈક કામ માટે ત્યાં ગયા હશે, પરંતુ જ્યારે બહાર આવ્યા ત્યારે બધા માટે ચા બનાવીને આવ્યા. જ્યારે આ લોકો બહાર હતા ત્યારે એમને ચા પીવાનો ટાઈમ થયો છે, એમની ક્રિયાને સાંભળી સમજી અને એમણે નક્કી કરી અને યુવકો માટે ચા બનાવી અને સ્વામી આપી. અને વિદ્યાર્થીઓને થયું કે આપણી આવી ક્રિયાઓને પણ સમજી જાય તો આ કેવા મહાન હશે. અને એમાંથી એકને એટલી બધી લાગણી થઈ, એટલો બધો ભાવ થયો કે એમણે સંસારનો ત્યાગ કરી અને પોતે સંત બની ગયા અને અત્યારે નવસારીની અંદર પૂજ્ય આચાર્ય સ્વામી તરીકે પોતાની સેવા આપે છે. તો જો આટલા બધા સંબંધો એક ક્રિયાને જોઈને સાચવી શકતા હતા, આપણે ક્રિયા જોયા પછી અથવા તો કયા પછી પણ જો સમજી ન શકતા હોઈએ તો સંબંધો છે એને તૂટતા વાર નહીં લાગે. સ્વામી છે એની સાથે વ્યક્તિની પ્રકૃતિને પણ સમજી શકતા હતા, વ્યક્તિને સંબંધો સાચવવા માટે એ પણ સમજી શકતા હતા. જ્યારે દિલ્હી અક્ષરધામ છે એની શિલાન્યાસ વિધિ હતી એ વખતે ઘણા બધા નાના મોટા અને મહાનુભાવો પણ ત્યાં આવેલા. એ વખતે શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પોતે ગુજરાતમાંથી બાપાએ કહ્યું કે તમે આવો, એ પણ ત્યાં આવેલા. વિધિ પૂરી થયા પછી એના ગર્તની અંદર છે શિલા મૂકવા માટે જતા હતા અને એક પરંપરા પ્રમાણે એની અંદર લક્ષ્મીના સ્વરૂપે જે કંઈ પણ હોય મૂકવાનું હોય એટલે બધા જ ભક્તો અને મહાનુભાવો એક પછી એક ત્યાં ગર્તની અંદર જતા હતા. એ વખતે જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં જવા તૈયાર થયા ત્યારે સ્વામી એક સંતને બોલાવી અને કહ્યું કે નરેન્દ્રભાઈ પાસે એની પ્રકૃતિ પ્રમાણે એક પણ પૈસાનો સિક્કો એના ખીચામાં નહીં હોય અને પૈસો નહીં મૂકી શકે તો એમને કદાચ મનમાં થોડો વસવસો રહેશે. એટલે સ્વામીએ સંતને કહ્યું કે તમે કોક હરિભગતને લઈ જાઓ અને હરિભગત પાસેથી એમને છૂટા પૈસા લક્ષ્મી સ્વરૂપે અપાવો કે જેથી એ પણ ગર્તની અંદર આ મૂકી શકે. અને તરત જ એ પ્રકારની વ્યવસ્થા થઈ અને જ્યાં પહોંચ્યા અને શિલા મૂકી ત્યાં જ હરિભગત એમના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું કે લો આ પણ મૂકો. કે કોણે આપ્યા? એ કે પ્રમુખ સ્વામીએ મોકલ્યા. અને એ વાત એને જયારે ખબર પડી ત્યારે જયારે બાપાના અંતિમ દર્શન કરવા માટે આવ્યા ત્યારે પણ મોદી સાહેબ આ બોલતા બોલતા આમ ગળગળા થઈ ગયા કે પ્રમુખ સ્વામી છે મારી પાસે પૈસા નહીં હોય એ પણ એ સમજી શકતા હતા અને એનો જવાબ આપી અને એની ક્રિયા કરાવી અને એનો સંતોષ પણ મને આપી શકતા હતા. તો પ્રાઇમ મિનિસ્ટરના આંખમાં પણ એવા સંબંધો બાપાએ જોડેલા કે યાદ કરતા પણ આંખમાં આંસુ પડી ગયા. તો આવા પ્રકારની પ્રકૃતિને પણ સાંભળી શકતા હતા. સ્વામી છે શરીરને પણ સમજી શકતા હતા. જો કેટલું બધું એને સંબંધો સાચવવાની અંદર સમજતા હતા, એ સાંભળતા હતા. જ્યારે ગાંધીનગરની અંદર વાજપેયી સરકાર છે આવવાની હતી ત્યારે એ બધા જે મેમ્બર્સ હતા બધા સ્વામીના દર્શન કરવા ગાંધીનગર અક્ષરધામ આવ્યા. સ્વામી પણ પ્રસન્ન હતા અને એ વખતે બધાને મોઢું મીઠું કરાવવા માટે, કારણ કે સરકાર છે એ પોતે કાર્ય કરવાની હતી, ત્યારે બાપાએ કહ્યું હતું કે આપણે બધાને મેસૂબ જમાડવો છે. એટલે મેસૂબનો પ્રસાદ તૈયાર રાખેલો હતો. એક પછી એક વ્યક્તિના મુખની અંદર સ્વામી ગળ્યું મોઢું કરાવવા માટે મેસૂબ આપતા હતા. અને એ વખતે અડવાણીજીનો વારો આવ્યો અને એ મેસૂબનો ટુકડો છે એ સાથેના જે સેવક હતા એમને આપ્યો. ત્યારે સ્વામીએ કહ્યું કે આ ટુકડો નાનો કરો. એ કે બાપા પણ આટલો જ છે. સ્વામી કે એને સાવચેતીથી તોડીને નાનો કરો. પણ કે સ્વામી બધાને આખો આપ્યો ને. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અડવાણીજીની શરીરની પ્રકૃતિ એવી છે કે એમનું મોઢું બહુ મોટું ખુલતું નથી, એટલે આટલો મોટો ટુકડો એના મોઢાની અંદર નહીં જાય. એટલે તમે નાનો ટુકડો કરો તો એના મોઢાની અંદર જશે અને એને પણ પ્રસાદનો સ્વાદ છે આવશે. અને ટુકડો નાનો કરાઈ અને જ્યારે મોઢામાં મૂક્યો ત્યારે બધાએ જોયું કે ખરેખર એમનું મોઢું છે એ બહુ મોટું ખુલતું નહોતું. તેને અનુકૂળ કરાવીને પણ આપ્યો. આ વાત જયારે અડવાણીજીને ખબર પડી ત્યારે તમે વિચારો એ સંબંધો કેટલા મજબૂત બન્યા હશે કે જે શરીરની પ્રકૃતિ પણ સમજી શકતા હતા, સાંભળી શકતા હતા. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ છે એમને સંબંધો સાચવ્યા છે
આટલું બધું એ સંબંધો માટે છે પોતે લાગણીથી હૃદયથી વ્યક્તિ સાથે જોડાયેલા હતા, એટલે દરેક વ્યક્તિ એમની સાથે પણ એવી જ લાગણી અને પ્રેમથી જોડાયેલી હતી. સ્વામી દરેક વ્યક્તિની રુચિને પણ જાણતા હતા. જો માનવીય સંબંધોમાં આ પણ અગત્યનું છે, એની રસ અને રુચિને પણ સ્વામી જાણતા હતા, સમજતા હતા અને એ પ્રમાણેનો પ્રતિભાવ આપતા હતા. કેવા પ્રકારની લાખો માણસો પ્રમુખ સ્વામી મહારાજને માનતા હોય, એમને મળતા કરતા હોય, પણ છતાં દરેક વ્યક્તિની વિશેષતા પણ એમને ખબર હતી. જ્યારે ભાઈ કાકા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવે ત્યારે પ્રમુખ સ્વામી અચૂક સેવકોને કહેતા કે ભાઈ કાકાને ગલકાના ભજીયા ભાવે છે તો જમવા માટે બેસે ત્યારે ગલકાના ભજીયા તમે બનાવજો. જ્યારે સીએમ કાકા છે લંડનના છે આવે તો સ્વામી કહેતા કે સીએમ કાકા આવે છે એમને જલેબી ભાવે છે તો જલેબીની વ્યવસ્થા કરજો. તો જો એક એક વ્યક્તિની આ રુચિ પણ ખબર હતી. સ્વામી એક વખત ભાવનગરથી બધા દરબારો છે ત્યાં સ્વામીના દર્શન અને પ્રસાદ લેવાના હતા. બાપા કે એમને બપોરે ઠંડી છાશ જોડે જોઈએ તો ઠંડી છાશની પણ તમે વ્યવસ્થા કરજો. તો સ્વામી દરેકની રુચિ જાણતા હતા. સંત સ્વામી જેવા મહાન સંત હતા. સ્વામી ક્યાંક ગયા હોય પપૈયું જોવે તો સ્વામી કે સંત સ્વામીને પપૈયું ભાવે છે, એમને અનુકૂળ શરીરને આવે છે તો એમના માટે પપૈયું લઈ લો. તો એક એક વ્યક્તિની રસ અને રુચિ છે એ જાણી, એ સમજી અને એ પ્રકારના હૃદયની લાગણીથી, ફક્ત ખાલી બાહ્ય રીતે નહીં પણ હૃદયની લાગણીથી પ્રમુખ સ્વામી આવા પ્રકારની રુચિથી સંત હોય કે હરિભગત હોય એની આ વિશેષતાઓથી પણ પોતે માહિતગાર રહી અને એ પ્રકારના પ્રેમપૂર્વક એ વસ્તુ પણ એમને પહોંચાડતા હતા. હવે તમે કલ્પો જ્યારે આવા મહાન વ્યક્તિ આવી વ્યવસ્થા પણ જ્યારે એક વ્યક્તિમાં કરે એ સંબંધો કેટલા ગાઢ બની જાય. લોહીના સંબંધ કરતા પણ વધારે મજબૂત સંબંધોથી પ્રમુખ સ્વામી સાથે જોડાયેલા હતા અને એટલે જ નાની મોટી દરેક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ કેમ કરવા તૈયાર થતી હતી, પોતાનું સર્વસ્વ ન્યોછાવર તૈયાર થતી હતી, પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર થઈ જતા હતા. સ્વામી કે એ પ્રકારના નિયમ ધર્મનું પાલન કરવા માટે પણ પોતે તૈયાર થતા હતા. કોઈ પણ વખત પ્રમુખ સ્વામી છે એ બોલે અને ન કરે એવું બનતું નહોતું, કારણ કે દરેકના હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજના લાગણીનું એકાઉન્ટ બહુ જ મોટું હતું. એમાંથી પ્રમુખ સ્વામી તો લગભગ મિલિયનમાંથી $1 જ પોતે ઉપાડતા હતા. એટલું બધું મિલિયન્સ ડોલરની લાગણી છે એ પ્રમુખ સ્વામી મહારાજે દરેકના હૃદયની અંદર રાખેલી હતી. તો આપણે આપણા 5-7 વ્યક્તિઓ સાથે જો આવા પ્રકારનું ધ્યાન રાખી અને લાગણીનું મેનેજમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું તો પરિવારની અંદર પણ આપણને આવા જ સંબંધો છે એની અનુભૂતિ થશે. એના માટે મેનેજમેન્ટમાં એવું કે છે, જે સ્વામીનું જીવન હતું એ કહે છે કે તમે વ્યક્તિને મળતા રહો. વ્યક્તિ છે એની તમે કદર કરો. ઘરની અંદર કંઈક નાનું હોય તો એની લાગણી હોય છે કે મેં સારું કાર્ય કર્યું છે, એની તમે કદર કરો. તો એની કદર કરો એવું મેનેજમેન્ટમાં કહે છે. બાપાના જીવનમાં સહજ હતું. જ્યારે દિલ્હી અક્ષરધામનું કાર્ય છે એ કાર્ય ચાલુ હતું ત્યારે સ્વામી અચાનક કહ્યું, ઉનાળાનો સમય હતો, સ્વામી કહે કે આપણે રાજસ્થાન જવું છે. પિંડવાડા અને જે ગામની અંદર પથ્થરના કાર્વિંગનું કામ કરે છે એક એક કારીગરને મારે મળવું છે. બધાએ કહ્યું બાપા ઉનાળો છે, તકલીફ પડશે. સ્વામી કે ના, મારે જવું છે. અને એક એક કારીગર પાસે ગયા અને કારીગરના મસ્તક ઉપર સ્વામી એક એક ગુલાબનું પુષ્પ મૂક્યું ત્યારે કારીગરો એકદમ આંખમાંથી એને આંસુ આવી ગયા કે આજ દિન સુધી અમારી બનાવેલી મૂર્તિ ઉપર લોકો ફૂલ ચડાવતા હતા. આજે પ્રમુખ સ્વામી અમારી સાથે નાતો બાંધ્યો કે મૂર્તિ બનાવનાર ઉપર પણ ફૂલ ચડાવ્યું અને જે અજાણી વ્યક્તિ હતા છતાં પણ એટલા પ્રેમના નાતે જોડાઈ ગયા, એમની આંખો પણ ભીની કરી ગઈ. તો સ્વામી દરેક વ્યક્તિની કદર કરી જાણતા હતા. તો આપણે પણ પરિવારમાં બાળકોનું રિઝલ્ટ સારું હોય, કોઈ એને સ્પોર્ટ્સમાં સારું કાર્ય કર્યું હોય, ઘરમાં કઈ સારું કામ રસોઈ થઈ હોય કે કોઈ પણ આપણી નજીકના સંબંધોમાં સારું કાર્ય કર્યું હોય તેનું કદર કરતા શીખીએ તો સંબંધો વધારે મજબૂત છે એ બનતા જશે. બીજી વસ્તુ છે કે વ્યક્તિને આપણે મળતા રહીએ, ગમે તેટલા બિઝી હોઈએ પણ સમય કાઢી અને પોતાની વ્યક્તિને સંબંધો સાચવવા માટે છે આપણે મળવાનો હંમેશા પ્રયત્ન કરીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ છે એ દરેક વ્યક્તિને છે એ પોતે મળતા. એ મળતા એટલે ક્યાં સુધી, તો પોતે બીમાર હોય છતાં પણ મળતા. સ્વામી સુરતની અંદર હતા અને એ વખતે એક નાનો બાળક, એનું નામ પ્રશાંત, એ સુરતની મહાવીર હોસ્પિટલની અંદર છે, બીમાર હતા અને આઈસીયુ ની અંદર હતા. તો સ્વામી પોતે બીમાર હતા છતાં કે મારે જવું છે અને એક બાળકને મળવા માટે પોતાના આટલી બધી જવાબદારી યુક્ત એક દિવસની અંદરથી એમણે સમય કાઢી અને એ વખતે ત્યાં લાઈન છે ઇલેક્ટ્રિકની ખોદાતી હશે તો એની અંદરથી અગવડતા વચ્ચેથી પણ હોસ્પિટલમાં જઈ અને નાનો બાળક છે પ્રશાંત છે
પછી એને મળ્યા તો જો એક નાના બાળક માટે પણ સ્વામીને આટલો પ્રેમ, હવે આટલો પ્રેમ જેને હોય એ બાળક અથવા એ બાળકના સંબંધી પ્રમુખ સ્વામી સાથેના પ્રેમના નાતે કેવા જોડાયેલા હોય, તો એ સમય આપતા, એમને મળતા, અને કેવો સમય કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો સ્વામી આપતા. સ્વામી અમેરિકાની અંદર હતા અને સ્વામી 400 કિલોમીટર ટ્રાવેલ કરીને બોસ્ટન આવ્યા. બપોરનું ભોજન અને બપોરનો આરામ ગાડીમાં જ થયો અને સાંજે આવ્યા ત્યાં રાતની સભાનો ટાઈમ થયો. સભામાં તરત સ્વામી ગયા. સભા પૂરી થતા 11:15 જેટલો સમય થયો એટલે રાત્રે પણ જમવાની અનુકૂળતા થઈ નહીં. એટલે ચેષ્ટા બોલ્યા પછી થાક્યા પછી સ્વામી આરામમાં જતા હતા. એ વખતે એક ભક્ત આવ્યા ને કહ્યું કે સ્વામી મારા ત્યાં તમે પધરામણી કરો. આયોજકોએ કહ્યું કે સ્વામી ખૂબ થાક્યા છે, રાત્રે 12 કરતા વધારે સમય થયો છે, તો આવતીકાલે આપણે રાખીએ. એને કહ્યું પણ આવતીકાલે હું ડોક્ટર છું એટલે મારા ક્લિનિકની અંદર બધી એપોઇન્ટમેન્ટ ફિક્સ થયેલી છે એટલે મારી પાસે સમય નથી. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ તરત જ પોતે ઉભા થઈ ગયા અને રાત્રે 12:15 12:30 વાગ્યાના સમયે 45 મિનિટનું ડ્રાઈવ કરીને એ જે જગ્યા ઉપર પધરામણી કરવાના હતા એ ડોક્ટરને ત્યાં સ્વામી ગયા અને પ્રેમથી એને આશીર્વાદ આપીને પાછા આવ્યા. તો આટલો સમય રાત્રે 1:30 વાગ્યા સુધી કોઈ આપતા હોય તો તમે વિચારો એ સંબંધો એ વ્યક્તિના પ્રમુખ સ્વામી સાથેના કેવા હશે. તો આજે આખા વિશ્વમાં જે પણ એમના યોગમાં આવેલા ને એ દરેક સાથે પ્રમુખ સ્વામીએ આવા પ્રકારના લાગણીઓનું મેનેજમેન્ટ કરેલું છે, માનવીય સંબંધોનું મેનેજમેન્ટ કરેલું છે અને એના કારણે જ નાની મોટી દરેક વ્યક્તિ છે એ પ્રમુખ સ્વામી સાથે ખૂબ ભાવ, પ્રેમ અને લગાવથી જોડાયેલી હતી. એમના પ્રત્યે એમને આદર હતો, એમના સંબંધોમાં દરેક વ્યક્તિને સંતોષ હતો. તો આપણે પણ આ કરીએ. જેમ કોકા કોલા છે એના સીઈઓ છે હંમેશા કંપનીમાં એવું સમજાવતા હોય છે કે જીવનમાં 5 પ્રકારના ગોલ્સ છે. એની અંદર કે છે કે એક તો ફેમિલી છે, બીજો છે આપણો હેલ્થનો છે, ફ્રેન્ડ્સનો છે, આપણા કામનો છે અને સ્પિરિટનો છે. આ 5 બોલની અંદરથી 4 બોલ છે ગ્લાસના છે. ફક્ત વર્ક એટલે કે આપણા કામનો બોલ છે ને એ રબરનો છે. એ એવું સમજાવે છે કે તમે તમારા કદાચ બિઝી લાઈફની અંદર જો કોઈ કામની અંદર તકલીફ પડી તો એ કામનો બોલ રબરનો છે, નીચે પડશે તો પાછો ઊંચો આવીને તમે એને પકડી શકશો. પણ ફેમિલીના સંબંધના બોલ છે ને એ કેવા છે તો કે ગ્લાસના છે. એક વખત સંબંધનો બોલ એ તૂટ્યો ને એ ચૂરે ચૂરા થઈ જશે, પછી તમે એને સાંધવાનો પ્રયત્ન કરશો તો પણ નહીં થાય અને કદાચ થશે તો થૂકના સાંધા જેવો થશે. એટલે કદાચ કામને ગૌણ કરીને પણ, પૈસાને થોડું ગૌણ કરીને પણ સંબંધોને સાચવવામાં જો આપણે પ્રયત્ન કરીશું અને એની અંદર જો આપણે મેનેજ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આપણે પ્રેરણા લઈને પ્રયત્ન કરશું તો એ સંબંધોનું મેનેજમેન્ટ કરી શકીશું. કારણ કે સ્વામીના જીવનમાંથી હજારો વ્યક્તિ પોતાના પરિવાર, પોતાના સમાજ, પોતાની કંપનીની અંદર મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. ભલે સંત હતા છતાં પણ વ્યવહારનું પણ એવું અદ્ભુત માર્ગદર્શન છે એ સમગ્ર માનવ જાતને પોતે આપતા હતા અને યુગો સુધી આપતા રહેશે. તો એવા પુરુષ એ આપણા ગુરુ હતા, આપણને મળેલા છે. તો આપણે પણ એમના જીવન ચરિત્રનું વાંચન કરીએ, એમના પ્રસંગોનું વાંચન કરીએ અને આપણા પરિવારના માનવીય સંબંધો સાચવવા માટે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખ લઈ અને થોડો ઘણો પણ જો પ્રયત્ન કરીશું તો આપણે પણ આપણા પરિવાર અને મિત્રો સાથેના સંબંધો ચોક્કસ સફળતા મળશે. એ સંબંધો આપણને સ્ટ્રેસની જગ્યા ઉપર શાંતિ આપશે, આનંદ આપશે, આપણી કાર્યક્ષમતા પણ વધારશે, એકબીજા સાથે રહેવાનો આપણને આનંદ આવશે, એકબીજા સાથે બોલવા ચાલવાનો પણ આપણને ખૂબ આનંદ આવશે. તો એવા પ્રકારની એક કાર્યશૈલી, જીવનશૈલી પ્રમુખ સ્વામી મહારાજના જીવનની હતી. તો એમાંથી આપણે પણ પ્રેરણા લઈ અને આપણે પણ હ્યુમન મેનેજમેન્ટનું પહેલું પાસું છે કે મેનેજમેન્ટ ઓફ ઇમોશન એને વધારે દ્રઢ કરી અને એમાં આપણે સફળતા પ્રાપ્ત કરી સુખ શાંતિ પ્રાપ્ત કરી શકીએ. જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ.